જીસીએમએમએફના નવા ચેરમેન બન્યા છે અશોક ચૌધરી। બિનહરીફ ચૂંટાતા અશોક ચૌધરીએ સૌનો આભાર માન્યો છે। વાઇસ ચેરમેન પદે ગોરધન ધામેલિયાની પસંદગી કરવામાં આવી છે। અશોક ચૌધરી મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન છે, તો રાજકોટ ડેરીના ચેરમેન છે ગોરધન ધામેલિયા। મહત્વનું છે કે આજે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે ચેરમેન પદે મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની પસંદગી કરવામાં આવી। તો વાઇસ ચેરમેન તરીકે રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાની વરણી કરવામાં આવી। આ બંનેનો કાર્યકાળ આગામી 2.5 વર્ષ માટે રહેશે। અશોક ચૌધરીએ પશુપાલકોને વધુને વધુ ફાયદો થાય તે દિશામાં કામ કરવાની વાત કરી છે, તો બીજી તરફ ગોરધન ધામેલિયાએ સૌરાષ્ટ્રમાં પશુપાલકોને ઓછા વિકાસને વધુ ગતિ આપવાનો પ્રયાસ કરાશે તેવી પણ વાત કરી। ગુજરાતના 36 લાખ ખેડૂતોની આ સંસ્થા વર્ષોથી ગ્રામીણ વિકાસ માટે જે કામ કરી રહી છે અને ગામડામાં રહેતી આપણી બહેન સન્માનપૂર્વક જીવન જીવી શકે એ માટે જે કામ થઈ રહ્યું છે, એ કામને આગળ વધારવાની જવાબદારી જ્યારે અમને આપવામાં આવી છે, ત્યારે હું ખાતરી આપું છું કે આ કામને ખૂબ આગળ લઈ જઈ અને હજુ પણ જે પ્રમાણે વિકાસ થયો છે એમાં હજુ પણ વધુ વિકાસ થાય એ રીતના અમારા પ્રયત્નો રહેશે। કેટલાક સંઘો દ્વારા નકલી દૂધ પણ પહોંચાડવામાં આવે છે એવી પણ બૂમો ઉઠી છે। એવું કંઈ ધ્યાનમાં આવ્યું નથી અને એવું કંઈ હશે તો એના પર કડક પગલાં લેવામાં આવશે। પશુપાલકોના પ્રશ્નો તો લગભગ કાંઈ છે નહીં, પણ વધારેમાં વધારે ભાવ પશુપાલકોને કેમ મળે, પશુપાલકોને વધારેમાં વધારે પૈસા મળે એવી ગતિમાં અમે કામ કરી રહ્યા। ત્યારે ગત બોડીમાં પણ અમે ગુજરાતના રાજકોટમાં ફેટ ડેરી નામની એક 900 કરોડની એક ડેરી ઊભી કરી છે। ફેટ 2 કહેવાય એને, એનું સતત કામ ચાલુ છે અને કામ પૂરું થવામાં છે અને થયા પછી ત્યાં બધું પેકિંગ ત્યાં થશે અને દૂધનો પાવડર પણ ત્યાં બનશે।